We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. हेलो फ्रेंड्स, હવે આપણે આગળના વિડીયોમાં જોયું એક એક્ઝામ્પલ કાર્યનું વર્કનું એક્ઝામ્પલ જોયું. હવે આ વિડીયોમાં આપણે જોશું વોટ ઇઝ ધ સ્પ્રિંગ થિયરી. સ્પ્રિંગની થિયરી વિશે થોડોક અભ્યાસ કરશું. ઓકે, તો પહેલાં તો આપણે જાણીએ કે સ્પ્રિંગ એટલે એક એવું કમ્પોનન્ટ છે તો કે સ્પ્રિંગ એટલે કમ્પ્રેસિવ કમ્પોનન્ટ છે કે સ્પ્રિંગ ઉપર જો તમે દબાણ આપો, જો આપણે સ્પ્રિંગ ઉપર દબાણ આપીએ તો એની લંબાઈમાં શું થશે? ઘટાડો. આ તો બધા એક્સપિરિયન્સ કરેલો જ હશે કે સ્પ્રિંગને જો તમે દબાવો તો એની લંબાઈમાં ઘટાડો થાય. વેન સ્પ્રિંગ ઇન કમ્પ્રેશન ધ લેન્થ ઓફ ધ સ્પ્રિંગ વિલ ડિક્રીઝીસ. સેમ વે જો આપણે સ્પ્રિંગને ખેંચીએ, એટલે કે સ્પ્રિંગને આપણે ખેંચીએ તો એની લંબાઈમાં શું થશે? વધારો થશે. રાઈટ? ઓકે, તો આપણે આ બે કેસ છે આપણી પાસે સ્પ્રિંગ થિયરીના કે સ્પ્રિંગને જો આપણે દબાણ આપીએ તો એની જે ઓરિજિનલ લંબાઈ છે, જેમ કે એમ કહું કે ઓરિજિનલ લંબાઈ 50 mm હોય, 50 mm, અને દબાણ આપતા જો એની લંબાઈ 40 થાય તો 10 mm નો ઘટાડો થયો. એવી જ રીતે જો 50 mm ની સ્પ્રિંગને આપણે ખેંચીએ અને ખેંચતા એની લંબાઈ 60 થાય તો એનામાં 10 mm નો વધારો થયો. એવી રીતે કહેવામાં આવે છે. રાઈટ? હવે જોઈએ નેક્સ્ટ થિંગ કે આ થિયરી શું કામ આપણે જરૂર પડે છે. તો જોઈએ, as per the above case, we know that if we want to decrease and increase the length of the spring, some kind of force required. Okay, એટલે કે ઉપરના કેસ પ્રમાણે આપણે જોયું કે સ્પ્રિંગની લંબાઈમાં વધારો કે ઘટાડો કરવો હોય તો કોક એવું જરૂરી બળ જોશે કે જે એની લંબાઈમાં વધારો કે ઘટાડો કરે. તો આ જે જરૂરી બળ છે, તો આ જે તમારું જે જરૂરી બળ છે એ બળને કહેવામાં આવે છે સ્ટીફનેસ. એ બળને આપણે કહેશું સ્ટીફનેસ ઓફ ધ સ્પ્રિંગ. રાઈટ? એ બળને કહેશું સ્ટીફનેસ ઓફ ધ સ્પ્રિંગ, જેને આપણે દર્શાવીએ છીએ કે વડે. ઓકે, તો કે એટલે શું છે? તો કે એટલે એવું જરૂરી બળ છે કે જેનો ઉપયોગ આપણે સ્પ્રિંગની લંબાઈમાં વધારો કે ઘટાડો કરવા માટે કરીએ છીએ. તો સ્પ્રિંગની લંબાઈમાં જે વધારો કે ઘટાડો થાય એને બીજા શબ્દમાં શું કહેવાય? એને કહેવાય ડિફોર્મેશન. ડિફોર્મેશન અથવા તો એને બીજા શબ્દોમાં કહેવાય દ્રઢતા. બરાબર? રેડી? તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. ખ્યાલ આવ્યો કે સ્પ્રિંગની લંબાઈમાં વધારો કે ઘટાડો જો કરવો હોય તો કોઈ જરૂરી બળની જરૂર પડે. એ બળને કહી છે આપણે સ્પ્રિંગની દ્રઢતા અથવા સ્ટીફનેસ ઓફ ધ સ્પ્રિંગ, જેને કે વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તો હવે જોઈએ. હવે એક એક્ઝામ્પલ લીધું કે ઇફ વી એપ્લાય ટેન્શન ફોર્સ F ઓન ધ સ્પ્રિંગ, કે જો આપણે સ્પ્રિંગ ઉપર F નામનું ફોર્સ લગાડીએ છીએ, અંડર ધીસ ફોર્સ લેન્થ ઓફ ધ સ્પ્રિંગ, કે જો સ્પ્રિંગની લંબાઈમાં ડેલ્ટા L જેટલો વધારો થાય તો કે વિલ બી, એટલે કે સ્ટીફનેસ શું થશે? ફોર્સ પર ઇન્ક્રીઝ ઇન લેન્થ. રેડી? જેમ કે હું એક એક્ઝામ્પલ સાથે સમજાવું કે જો આપણે સ્પ્રિંગમાં 50 નું ફોર્સ લગાડીએ અને એની લંબાઈમાં 2 mm નો વધારો થાય તો સ્ટીફનેસ આપણને કેટલી મળી? 25. ઓકે, રાઈટ? તો આનો યુનિટ શું થશે? તો યુનિટ ઓફ ધ સ્ટીફનેસ ઓફ ધ સ્પ્રિંગ, એટલે કે સ્પ્રિંગની દ્રઢતાનો એકમ શું થશે? ફોર્સનો ન્યૂટન. અને નીચે લંબાઈ છે એટલે લંબાઈ કાં તો મીટરમાં હોઈ શકે, કાં તો સેન્ટીમીટરમાં, કાં તો mm-માં. ઓકે, તો સ્પ્રિંગ સ્ટીફનેસનો યુનિટ છે ન્યૂટન પર મીટર, આઈધર ન્યૂટન પર સેન્ટીમીટર ઓર ન્યૂટન પર mm. ઓકે, હવે આ જ ઇક્વેશનને આપણે બીજી કઈ રીતે લખી શકીએ? આ રીતે લખી શકીએ
કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટીફનેસ ઇન્ટુ ધ ચેન્જ ઓફ ધ લેન્થ. ઓકે, રેડી? હવે આગળ જોઈએ આ જ વસ્તુ સેમ, કે એઝ વી નો ધેટ વર્ક ડન ઓન ધ સ્પ્રિંગ, કે સ્પ્રિંગ ઉપર થતું કાર્ય આપણે જોતું હોય તો કાર્યનું સૂત્ર તો આપણને ખબર છે. કાર્યનું ઇક્વેશન શું કહે છે? એવરેજ ફોર્સ ગુણ્યા એનું ડિસ્ટન્સ. એટલે કે આ કેસમાં શું થશે કે એવરેજ ફોર્સ એને ગુણ્યા એનું ડિફોર્મેશન, કે સ્પ્રિંગમાં જેટલું વિરૂપણ આવે એ એનું ડિસ્ટન્સ થઈ ગયું. ઓકે, તો આને આપણે એક ઇક્વેશન 2 તરીકે સાચવીને રાખી દઈએ. રાઈટ? હવે જોઈએ એવરેજ ફોર્સ આપણને કેવી રીતે મળશે. હાઉ વી ગેટ અવર એવરેજ ફોર્સ. ઓકે, તો એવરેજ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે કે શરૂઆતનું ફોર્સ અને ફાઇનલ ફોર્સ એને ડિવાઇડેડ બાય 2. હવે આપણે જાણીએ છીએ કે સ્પ્રિંગની શરૂઆતમાં કાંઈ ફોર્સ હોતું નથી, એટલે ત્યારે કેવું ફોર્સ હોય? 0. અને ફાઇનલ ફોર્સ શું છે? F. સો ધેટ 0 પ્લસ F બાય 2, એટલે આપણો આન્સર શું આવશે એવરેજ ફોર્સનો? F બાય 2. રાઈટ? આ બધી જ વસ્તુ આપણે સ્પ્રિંગ ઉપર થતું કાર્ય ફાઇન્ડ આઉટ કરવા માટે કરીએ છીએ. એવરેજ ફોર્સ મળી ગયું, એને કહી દીધું ઇક્વેશન નંબર 3. હવે આ જે વેલ્યુ છે એ આપણે મૂકી દઈએ આપણું જે ઇક્વેશન 2 હતું એમાં આ વેલ્યુ આપણે પુટ કરી દઈએ આમાં એવરેજ ફોર્સની. તો એ વેલ્યુ એમાં પુટ કરીએ તો આપણને શું મળશે ફાઇનલ વસ્તુ? તો વર્ક ડન ઓન ધ સ્પ્રિંગ F બાય 2 એટલે એવરેજ ફોર્સ, અને સ્પ્રિંગનું કેટલું ડિસ્પ્લેસમેન્ટ થાય? જેટલું એ દબાય એટલું. કેટલી દબાઈ છે? તો કે ડેલ્ટા એલ જેટલી. ઓકે, હવે F ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે ઇક્વેશન 1 આપણું શું મળ્યું હતું? K ઇન્ટુ ડેલ્ટા એલ, સ્ટીફનેસ ઇન્ટુ લંબાઈમાં થતો ફેરફાર. ઓકે, તો એ આપણે અહીંયા પુટ કર્યું ઇક્વેશનમાં. રાઈટ? તો આપણને આખું ઇક્વેશન શું મળ્યું કાર્યનું સ્પ્રિંગનું? 1/2 K ડેલ્ટા એલ સ્ક્વેર. ઓકે, જ્યાં K એટલે સ્ટીફનેસ અને ડેલ્ટા એલ એટલે કે લંબાઈમાં થતો ફેરફાર. ઓકે, તો આ આખી વસ્તુને કહેવામાં આવે છે વર્ક ડન ઓન સ્પ્રિંગ, અને આ એનું ફાઇનલ ઇક્વેશન છે K ડેલ્ટા એલ સ્ક્વેર. ઓકે, સો આ થિયરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એકોર્ડિંગ ટુ એક્ઝામ એન્ડ એકોર્ડિંગ ટુ યોર થિયરી. ઓકે, તો સ્પ્રિંગ ઉપર થતું કાર્યનું સૂત્ર છે 1/2 K ડેલ્ટા એલ સ્ક્વેર. ઓકે.